દ્વારકામાં દર્શન કરવાનું પુણ્ય તમને ખાલી અડધું જ મળશે જો તમે આ મંદિર દર્શન ના કર્યા તો હું વાત કરું છું રૂકમણી દેવી મંદિરની। દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટપટાણીમાંની સૌથી મુખ્ય પટાણી તથા લક્ષ્મી માતાનું સાક્ષાત સ્વરૂપ એવા શ્રી રૂક્ષ્મણી દેવીનું મંદિર એ દ્વારકાધીશ મંદિરથી 2 કિલોમીટર દૂર આવેલું છે। દુર્વાસા મુનિના શાપને કારણે રૂક્ષ્મણી દેવીને શ્રી કૃષ્ણથી અલગ થવું પડેલું ને એટલે જ દ્વારકાધીશ મંદિરમાં બાકીની અષ્ટપટાણી જોડે રૂક્ષ્મણી દેવીનું સ્થાન નથી। એટલે જો તમે રૂક્ષ્મણી દેવી મંદિર દર્શન ના કર્યા હોય તો તમે દ્વારકાપુરી જે 7 પુરીમાંની એક છે અને 4 ધામમાંનું એક સ્થળ છે ત્યાંની યાત્રાનું પુણ્ય ખાલી અડધું જ મળે છે। એટલે જ્યારે પણ તમે દ્વારકા દર્શન કરો તો રૂક્ષ્મણી દેવીના મંદિર દર્શન જરૂરથી કરવા જોઈએ। आधा तीर्थ भगवान कृष्ण भगवान द्वारिकाधीश का दर्शन करो तब और आधा तीर्थ यहाँ माता रुक्मणी दर्शन करो तब। जब दोनों दर्शन करो द्वारका की यात्रा का पूर्ण फल मिलता है। भूमि में दुर्वासा ऋषि के श्राप के कारण यह 19 किलोमीटर के भीतर में कुआं करो, बोरिंग करो, हैंडपंप लगाओ, जमीन के नीचे से नमक वाला खारा पानी निकलता है। यहाँ करने के लिए भारत भर में एक जगह बिहार के अंदर गया थी जहाँ सर्व पितरों का श्राद्ध होता है। पिंडदान के लिए बद्रीनाथ में अलकनंदा घाट में जाते गए तो एकमात्र द्वारिका धाम माता रुक्मणी मंदिर जो तीर्थ के हेतु से यात्रा के हेतु से आते अपने पीछे अपने पूर्वज पितरों निमित्त जल का पानी का दान करने का महिमा है।